દરેક વસ્તુની, સંગઠનની ઓળખાણ, એનો પ્રચાર અંદર મોજૂદ ખૂબીઓથી થતી હોય છે. કોઈ સમાજ એવું કહેતું હોય કે અમે બહુ સારા છીએ, તો સામેથી પ્રશ્ન થશે, શા માટે? તો જે જવાબ દેનાર હશે એને ફરજિયાત કંઈક એવા ગુણ બયાન કરવા પડશે જે એના અંદર મોજૂદ હોય. એવું તો બિલકુલ નહીં કહી શકે કે ભાઈ મારું સમાજ એનું નામ આવું છે, એના નામના કારણે તે પ્રખ્યાત છે. નહીં, નામ પાછળ ખૂબીઓ જે હોય છે, ગુણ હોય છે, તેના કારણે ઊંચાઈઓ, બુલંદીઓ, ઓળખાણ હોય છે અને લોકો પસંદ કરતા હોય છે, એના તરફ ખેંચાઈ જતા હોય છે. પણ જેવી રીતના અજ્ઞાનતાના ટાઈમમાં લોકો ભેદભાવ કરતા હતા, ઊંચ નીચ અને નફરતોના ભાગ લોકોના અંદર આવતા, આ સમયમાં પણ કંઈક આવું જ થવા માંડ્યું છે. અમીર કોણ છે, ગરીબ કોણ છે, ઓહદાદારી કોણ છે, પદ પર કોણ છે, આવી રીતની અલગ અલગ બીમારીઓ આપણા અંદર આવી રહી છે. ખૂબ જ હાનિકારક છે, ઘણી નુકસાનકારક છે, અને એનાથી ઘણા બધા નુકસાન થાય છે. લોકોના અંદરથી મહબ્બતનો ભાગ ખતમ થઈ જાય છે, લાગણીઓ નષ્ટ થઈ જાય છે અને નફરતો જન્મ લે છે. આ બીમારી તરફ મઝહબ ઇસ્લામે ખૂબ ધ્યાન દીધું છે અને આને ખતમ કરવાના પૂરા પ્રયાસ કરેલા છે મઝહબ ઇસ્લામે. ભેદભાવ નામની વસ્તુઓ હોવી જ ન જોઈએ. ભેદભાવ ઇન્સાન ઇન્સાનથી કેવી રીતના કરી શકે? એક ઇન્સાન બીજા ઇન્સાનનો ભાઈ હોય છે. દરેક હઝરત આદમની ઔલાદ છે. ઔલાદે આદમ રૂપે તમે બધા એક ભાઈ છો. એકબીજાથી નફરત કેમ થાય? મહબ્બત જ હોવી પડે. હું બહુ ઊંચો છું, તે મારા સામે કોઈ નીચી વ્યક્તિ છે, નીચ કક્ષાનો માણસ છે, કેમ શક્ય બને? આ ભેદભાવનો ભાગ છે અને આવું છે માર્કેટના અંદર. અતિ ખરાબ, અત્યંત બુરી વસ્તુ. એક સમય હતો કે લોકો સમાજ, કુટુંબ લેવલે એકબીજાના અંદર ભેદભાવ કરતા. હવે વાતાવરણ ચેન્જ છે થોડું. સમય સમયે ચીજ વસ્તુઓ બદલે ને. માર્કેટમાં પૈસાનો ઉછાળો છે. એવું નથી કે બધા જ માલદાર છે, પણ પૈસાનો ઉછાળો છે. શા માટે છે? કે પૈસા જેના પાસે આવી જાય ને ઉછળતા હોય એટલે ઉછાળો છે. પૈસાનો ઉછાળો છે. તો ત્યાં તમે ભેદભાવનો ભાગ જો કેવી રીતના હોય છે. સમાજ, કુટુંબ પેલા એક સમાન સમજવામાં આવતા કે ભાઈ મારો ભાઈ છે, મારો સામાજિક ભાઈ છે, મારો કુટુંબી માણસ છે. પણ જ્યારથી પૈસા આવ્યા ને, કુટુંબ ભૂલી જાઓ, સમાજ ભૂલી જાઓ. જે અમીર છે એકબીજાના ભાઈ છે. જેના પાસે જેટલો માલ છે એટલી ઊંચી કક્ષાના વ્યક્તિને માલ રૂપે એવી વ્યક્તિને તે તલાશ કરશે અને એના સાથે એટલા ઊંડા સંબંધ અને વ્યવહાર દર્શાવશે, તમે એમ સમજશો કે આ તો બે સગી માના સગા દીકરા હશે. ને તે જ સમાજનો, તેના કુટુંબનો કોઈ ભાઈ હોય તો એનેથી નફરત કરશે, એનેથી દૂરી બનાવશે. મોત મૈયતના ટાઈમ પર આપણે જોતા જ હોય છે, જનાઝાના અંદર જનાઝા માટે થઈને, જનાઝો ઉચકવા માટે થઈને પાછળ હાલવા માટે ગરીબ હોય છે. પણ જ્યારથી મોત મૈયત પછી ઈસાલે સવાબની મહેફિલો, જમણવાર થઈ ગઈ છે, ત્યારથી તમે જોજો એના અંદર ગરીબ તમને નહીં દેખાય. અમીરના ઘરે વાત કરું છું, ગરીબ નહીં દેખાય. ભાઈ તારા સમાજનો માણસ હતો, ક્યાં ગયો? જવાબ નહીં મળે. દાવત દઈને બોલાવેલા લોકો અંદર હશે, એના અંદર અમીર લોકો. લગન પ્રસંગના અંદર સિસ્ટમ તો એ જ છે ને,
કે ભાઈ જે આપણા કુટુંબી લોકો છે આપણે એને બોલાવી અને એના સાથે આપણા વ્યવહાર દર્શાવી, વ્યવહાર જાળવી રાખવા માટે થઈને કાલે મારે જરૂરત પડે, એને જરૂરત પડે તો એકબીજાના ટચમાં રહે. કાલે આપણા સંતાનોને ખબર પડવી પડે કે આ આપણા રિશ્તેદાર, આ સગા સંબંધીઓ છે. પણ જ્યારથી પૈસા માર્કેટના અંદર આવ્યા, આ બધી વસ્તુઓ ખતમ છે, નહીં મળે તમને. આપણા જ સમાજના ઊંચા લોકોના ઘરે લગ્ન થઈ ગયા, પ્રસંગ થઈ ગયા, બાળકો પરણી ગયા, તમને ખબર જ નહીં હોય. બીજો કોઈ પરાયો વ્યક્તિ તમને પૂછે તો તમે વિચારમાં પડી જાઓ કે કેમ શક્ય બને, મારો ભાઈ છે. નહીં, તારા પાસે માલ નથી, એ તારો ભાઈ નથી. આ છે ભેદભાવનો વિષય. આ ટાઈપનો ભેદભાવ તમે જોશો સમાજના અંદર, કુટુંબના અંદર, વાતાવરણના અંદર ઘણી ગંદકી છે આ ભેદભાવ રૂપે. પૂછે તમે કોણ? મુસલમાન. શું મુસલમાન નામથી તમને ઊંચાઈઓ મળે છે? શું ખાલી ઇસ્લામ નામથી તમને ઓહદો મળે છે, બુલંદીઓ મળે છે? નહીં. મુસલમાન હોવું બહુ સારી વસ્તુ છે, સારું કામ છે, ખૂબીની બાબત છે, પણ ખાલી નામથી નહીં. દરેક વસ્તુ કામથી ઓળખાય છે. ઇસ્લામને નામના કારણે સારું ગણવામાં આવે છે એવું નથી કે ભાઈ શબ્દકોશ રૂપે જો તો ઇસ્લામ એટલે કે સલામતી, અમન, શાંતિ. નહીં, નામથી નથી, એના કામ બોલે છે માર્કેટના અંદર. મઝહબ ઇસ્લામના વિષયો, સબ્જેક્ટ જે એના અંદર આવેલા છે તે દર્શાવે છે કે એની ખૂબીઓ કેટલી બધી છે. આ ખૂબીઓના અંદરથી અતિ સારી વસ્તુ ભેદભાવને ખતમ કરો, મહબ્બતને કાયમ કરો. કુરાન મજીદ ફુરકાન હમીદના અંદર તમે જો તો રબ અઝ્ઝ વ જલ્લે આનો સબક દીધેલો છે, આ વિષય ઉપર વાત કરેલી છે. સૂરહ નિસા પારા નંબર 4 પહેલી જ આયતે પાકના અંદર અલ્લાહ તાલા ફરમાવે છે. અને ખૂબીની વાત કહું કે ખામીની, તમે જ ફેસલો કરજો. જ્યારે નિકાહનો ખુતબો પડવામાં આવે છે ને, ત્યારે આ આયતે પાક ફરજિયાત પહેલા જ સ્ટેપમાં પડવામાં આવે છે, પણ ત્યાં જ ભેદભાવ પડેલા જ હોય છે. અલ્લાહ તાલા ફરમાવે છે, યા અય્યુહન નાસુ તકુ રબ્બકુમુલ લઝી ખલકકુમ મિન નફ્સિન વાહિદા. એ લોકો, અલ્લાહથી ડરો, જે રબે તમને એક જાનથી પેદા કરેલ છે. વ ખલક મિનહા ઝૌજહા, અને એ જ જાનમાંથી એમનો જોડો પેદા કર્યો. વબસ્સ મિનહુમા રિજાલન કસીરન વ નિસાઆ, અને તે જ જોડામાંથી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે ઘણા બધા મર્દ અને ઓરતને બનાવેલા છે. વત્તકુલ્લાહ અલ્લઝી તસાઅલૂન બિહી વલ અરહામ ઇન્નલ્લાહ કાન અલૈકુમ રકીબા. આ પૂરી આયતે પાક થઈ. આયતે પાકના અંદર શું કહેવામાં આવ્યું? એક જ છો તમે, એક જ હસ્તીથી તમે બનાવેલા છો. હવે એના અંદર ફેર ફરક ક્યાં આવ્યો? ભેદભાવ કેવી રીતના ઊભા થાય છે? તમે કેવી રીતના જાતિ ઉપર, રંગ ઉપર, વંશ ઉપર, માલ દોલત ઉપર કેમ ફેર ફરક કરી શકો? આ પાઠ તમારા મગજમાં ક્યાંથી આવે છે? આ તમે ક્યાંથી શીખો છો? તમારું કુરાન તો ના કહે છે, તમારો મઝહબ તો ના કહે છે, ઇસ્લામ મના કરે છે કે આવું કાંઈ હોવું ન પડે. કેવી રીતના આવા ફેર ફરક થઈ જાય છે? સૂરે હુજરાત આયત નંબર 13 રબ અઝ્ઝ વ જલ ઇરશાદ ફરમાવે છે, યા અય્યુહન નાસુ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્સા. એ લોકો, અમે તમને મર્દ અને ઓરતથી બનાવેલા છીએ. વજઅલનાકુમ શુઉબન વ કબાઇલા, અને તમારા અંદર કોમો અને કબીલા રાખવામાં આવેલા છે. અમને ખબર છે. કોમ અને કબીલા, કુટુંબ, સમાજ, આ બધું હોય છે. રબ તાલાથી તમે પૂછો, મોલા આ શા માટે છે? શું એટલા માટે છે કે હું બીજા સમાજના લોકોથી ઊંચું પોતાને દર્શાવું? નહીં, અલ્લાહ તાલા ફરમાવે છે લિતારફુ. એટલા માટે બનાવવામાં આવેલા છે કે એકબીજાને ઓળખો, ઓળખાણ માટે છે. આટલા બધા ઇન્સાનો છે, એના અંદરથી એક ઓળખ છે તમારી. તમે કોણ? બસ અહીંયા પૂરું થઈ જાય.
પછી આગળના જે વિષય છે ત્યાં તમે આ વસ્તુને ન દર્શાવી શકો. કોણ? ઇન્સાન છું. કોણ? મુસલમાન છું. પછી ભૂલી જાઓ, બીજી કોઈ વસ્તુ અહીંયા આવશે જ નહીં. તો અલ્લાહ તાલાથી તમે પ્રશ્ન ફરી કરી શકો, મૌલા તો પછી જે પદ હોય છે, ઓહદા હોય છે, દરજા હોય છે, મનસબ હોય છે, તો આ તો મઝહબ ઇસ્લામના અંદર પણ છે. કોઈ નબી છે, કોઈ સહાબી છે, કોઈ વલી છે, કોઈ આલિમ છે, કોઈ મુક્તદી છે. આ બધી વસ્તુઓ કેમ? અલ્લાહ તાલા કહે છે ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ. આ જ આયત પાકના અંદર કે તમારા અંદર, બેશક તમારા અંદર શરાફત, ઇજ્જત, ઓહદા, પદ વાળો વ્યક્તિ, ઊંચાઈ વાળો વ્યક્તિ એ છે જે અલ્લાહથી સૌથી વધારે ડરે છે. મકસદ આ છે, જે ખુદાની બારગાહમાં જેટલી નજદીકી વધારશે તેનો મર્તબો ઊંચો થઈ જશે, તેનો હોદ્દો ઊંચો થઈ જશે, તેને મનસબ મળી જશે. અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતની બારગાહમાં એનું મકામ છે અને એને ખૂબ ઊંચાઈઓ મળશે. પણ આ બધી જ વસ્તુઓ ભૂલીને માણસ અટકાઈ ગયો છે સમાજ ઉપર, જાતિ ઉપર. માણસ રોકાઈ ગયો છે માલ દોલતના ઉપર અને માણસ એકબીજાથી નફરત કરે છે. મઝહબ ઇસ્લામની ખૂબીઓના અંદરથી તમે સમજવાની ટ્રાય કરો. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની જિંદગી મુબારકા લાવો, જો એના અંદર મક્કાની ધરતી છે, સમય ગુલામીનો હતો. માર્કેટના અંદર ગુલામ પણ આવતા અને બોલી લગાવતા કે મને ખરીદી લ્યો. એવો એક હબશી ગુલામ માર્કેટના અંદર બોલી લગાવે છે, લોકો મને ખરીદી લ્યો, મારી એક શરત છે, જે પૂરી કરશે તેનો હું ગુલામ બની જઈશ. શું ભાઈ, શું શરત છે તમારી? કે મને કામ માટે રાખો પણ 5 ટાઈમ નમાઝ માટે મને ફ્રી કરી દેજો. મારી એક જ શરત છે, કામ કરીશ, ગુલામી કરીશ, પણ 5 ટાઈમ નમાઝ હુઝુરે પાક પાછળ પડવા માંગુ છું, ત્યારે મને રજા આપવી પડશે. બધા તો ખરાબ નથી હોતા ને, સારા લોકો તો જીવે જ છે. એક એવો જ દયાવાન વ્યક્તિ આવે છે અને તે હબશી ગુલામને ખરીદી લે છે. થોડો સમય વીતે છે, તે સહાબી રસૂલ બીમાર થઈ જાય છે. હુઝુરે પાક એમની ખબર માટે જાય છે. ખબર પડે છે કે એમનો ઇંતિકાલ થઈ ગયો. હુઝુરે પાક જગતની સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ પોતે તેના જનાઝામાં જાય છે, તેની નમાઝે જનાઝામાં શામિલ થાય છે. હુઝુરે પાક એનો જનાઝો પડાવે છે અને એની દફન વિધિ થાય ત્યાં સુધી હુઝુરે પાક પણ ત્યાં રહે છે. કેટલી ખૂબીની વાત હતી. એક ગુલામ છે, રંગ એકદમ કાળો છે, પણ હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમ રંગ, નસ્લ, માલ, દોલત કોઈ વસ્તુ નહીં, બસ તે ઇન્સાન હતો. એ ઇન્સાન રબ તાલાની ચાહત, રસૂલે પાકની ચાહત રાખનાર હતો. એ જે મઝહબને માનનાર છે, મઝહબ રૂપે એના સાથે વ્યવહાર કરવા મારો ફરજ બને છે. જેમ સારા લોકો માર્કેટમાં હોય છે ને, એમ ખરાબ તો હોય જ ને હોવું જ પડે. ઓળખાય કેમ? મીઠું કોને કહેવાય એ તમને ક્યારે ખબર પડે? જ્યારે તીખું ખાવ ત્યારે ખબર પડે. કડવું ચાખો ત્યારે ખબર પડે કે ભાઈ આને મીઠું કહેવાય, આને તીખું કહેવાય, આને કડવું કહેવાય. ક્યારે? જ્યારે ત્રણેય વસ્તુનો તમે ટેસ્ટ ચેક કરો ત્યારે, બાકી તમને ખબર ન પડે. મક્કાના અંદર ચર્ચાનો વિષય બની ગયો. હવે આવા નાના વ્યક્તિને આટલું બધું માન સન્માન દેવાની શું જરૂર? હવે એ તો હબશી હતો, હબશી નસ્લ હતો, રંગ કાળો હતો, ગુલામ હતો. અને આવડા મોટા નબી હોય તો એની જનાઝા પડાવે, એના જનાઝામાં શામિલ થાય. આ તો લોકોના મગજમાં ન આવી આવી વાતો થઈ. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની બારગાહમાં જ્યારે આ વસ્તુઓ આવી
ત્યારે કુરાન મજીદ ફુરકાન હમીદની આજ આયતે પાક નાઝિલ થાય છે, યા અય્યુહન નાસુ ઇન્ના ખલકનાકુમ મિન ઝકરિન વ ઉન્સા, એ લોકો અમે તમને એક મર્દ અને એક औरतથી બનાવેલા છે. વજઅલનાકુમ શુઉબન વ કબાઇલા લિતારફુ, તમને કબીલા કુટુંબમાં એટલે વેચેલા છે, એટલે બનાવેલા છે કે તમે એકબીજાને ઓળખો. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ, તમારામાં બુઝુર્ગી વાળો, તમારામાં મનસબ ઓહદા વાળો, ઇજ્જત વાળો વ્યક્તિ એ છે જે અલ્લાહથી સૌથી વધારે ડરે છે. ઇન્નલ્લાહ અલીમુન ખબીર, બેશક અલ્લાહ ખૂબ જાણનાર, ખૂબ ખબર રાખનાર છે. આ મઝહબ ઇસ્લામ છે. આ મઝહબ ઇસ્લામની ખૂબી છે. મઝહબ ઇસ્લામના અંદર હઝરતે અબુ બકરને ઊંચું સ્થાન મળે છે એટલા માટે નહીં કે તે બિઝનેસમેન છે. હઝરતે ઉમર ફારૂક આઝમને ઊંચું સ્થાન મળે છે, એક જવાબદાર વ્યક્તિ હતા અને જવાબદારીઓ નિભાવવાની શક્તિ રાખતા હતા એટલે ઓહદો મળ્યો એવું નહોતું. હઝરતે ઉસ્માન પાસે ઘણો માલ હતો એટલે એને ઊંચો મર્તબો મળ્યો. હઝરતે અલી એક ખાનદાની રૂપે ઊંચું મકામ રાખતા હતા એટલે એમને મર્તબો મળે છે. નહીં, આ લોકોની જિંદગીઓ વાંચશો તો એના અંદર તમને જગા જગા રબ અને રસૂલે પાકની ના કાનૂનની પાબંદીઓ નજર આવશે. અતિ વધારે રબથી ડર એમના સીનામાં હતો. રબ અને રસૂલના એકામની પાબંદી પૂરતી રીતે કરનાર લોકો હતા. અને આ જ ગુણ દરેક સહાબીના અંદર તમને મળશે. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ, કે તમારા અંદર ઇજ્જત અને ઊંચાઈ વાળો વ્યક્તિ એ છે જે અલ્લાહથી વધારે ડરે છે. આ જ વસ્તુ તમે જોઈ લ્યો મસ્જિદના અંદર, મસ્જિદની સફોના અંદર જોઈ લ્યો તમે. જુમાનો ટાઈમ છે, આપ સો હાજર થઈ ગયા. એકદમ છેલ્લે કોઈ કરોડપતિ માણસ આવે તો શું ઇમામ સાહેબને ઓર્ડર હોય છે કે પહેલી સફમાંથી કોઈ માણસને પાછળ મોકલ અને કરોડપતિને આગળ લાવ? નહીં, નહીં, બિલકુલ નહીં. બલ્કિ અગર કરે તો પાપી થશે, ગુનેગાર થશે. કોઈને તે સફમાંથી નહીં હટાવી શકે. કોઈ પણ જગ્યા હોય મઝહબી રૂપે આ જ નિયમ છે. મસ્જિદના અંદર સફોમાં મોજૂદ લોકો, બલ્કિ ખાસ મસલો ધ્યાન રાખી, કોઈ સમજદાર બાળક 7 વર્ષ અથવા એનાથી પ્લસ ની એની ઉંમર છે અને તે સમજદારી રાખે છે, એને ખબર છે કે આને મસ્જિદ કહેવાય, આના નિયમ આવા હોય છે, સફના અંદર આવી રીતના ઉભાય, આને નમાઝ કહેવાય અને આવી રીતના નમાઝ પઢાય, નમાઝના અંદર કેવી રીતના ઊભું હોય, એને પાસે સમજદારી છે અને તે બાળક પહેલી સફમાં ઊભું થઈ જાય તો કોઈ પણ વ્યક્તિને અધિકાર નથી કે તે બાળકને સફમાંથી બહાર કાઢે. આ મઝહબ ઇસ્લામ છે. મારું ઘર નહીં, અલ્લાહનું ઘર છે. અધિકાર નથી, ઇમામ સાહેબને પણ નથી, મુક્તદીને પણ નથી. તે બાળક સફમાં ઉભશે ને શાંતિથી નમાઝ પડશે, એનો અધિકાર છે. આ જે નાના બાળકો છે એને સમજ નથી તો કાનૂની ઈચ્છે કે ભાઈ જ્યાં સુધી એને સમજ ન હોય ત્યાં સુધી એને મસ્જિદથી જ દૂર રાખો. પરમ દિવસ જ એક બાળક બિચારાને સમજ નહીં હોય, કુદરતી હાજત પેશાબ મસ્જિદના અંદર થઈ ગયું એનાથી. એ તો સારું છે કે અલ્લાહ તાલાએ આ પ્રમુખ સાહેબને દીનની ખિદમતનો શોખ આપ્યો, પણ અતિ કોઈની નજાસત સાફ કરવું અઘરો પ્રશ્ન તો છે જ. પણ વાલીઓને સમજવું જોઈએ કે આપણા બાળકને મસ્જિદ મોકલવું છે તો કઈ કન્ડિશનમાં અને કેવી રીતના મોકલાય. એનો ટાઈમ લિમિટ આપણને ખબર જ હોય કે બાળકને ક્યારે કુદરતી હાજતો કેટલા સમય પછી લાગે એનું એને ધ્યાન રાખવાનું હોય. બાકી જે સમજદાર છે તો મસ્જિદમાં કાયદેસર નમાઝ પડશે. જે નાની ઉંમરના છે એ મર્દોની સફ પાછળ એનું સફ લાગશે, પણ જે કાયદેસર સમજદાર છે 7 વર્ષથી ઉપરની ઉંમર છે તો એ પહેલી સફમાં ઊભું રહીને નમાઝ પડી શકે. એકદમ ગરીબ વ્યક્તિ મજદૂર છે, ઇમામ સાહેબ મુસલ્લા ઉપર નમાઝ પડાવે છે અને તે ગરીબ વ્યક્તિ દોડતો મસ્જિદ પહોંચ્યો, નમાઝ માટે સફમાં ઊભો રહી ગયો. થવાકારક હતું, ઇમામ સાહેબથી ભૂલ થઈ ગઈ, ઇમામ સાહેબથી કોઈ વાજિબ છૂટી ગયું. હવે સ્ટેપ આવે છે કે કોઈ વ્યક્તિ લુકમો દે. શું નિયમ છે? ઇમામ સાહેબ પાછળ ફલાણા
કરોડપતિ પણ સામાજિક રૂપે ઊંચા પદવાળા હોદ્દેદારી વ્યક્તિ ઊભા છે તે જ લુકમાં આપશે એવો નિયમ છે નહીં. ઓલો જે ગરીબ આવ્યો હતો અને પાછળ છેલ્લી સફમાં હતો ને, એને સમજ આવે તો એને પણ હુકમ એ જ છે, ભાઈ તું લુકમો દે. અને ઇમામ સાહેબ પર પણ ફરજિયાત ત્યારે જરૂરી પડે છે કે એના લુકમાને સાંભળે અને જે એને કીધું છે એના ઉપર અમલ કરે. આ શું છે? મઝહબ ઇસ્લામ છે. આ મઝહબ ઇસ્લામ છે. નમાઝના અંદર, મસ્જિદના અંદર આ જ નિયમ આલે છે. આ નિયમથી વિરોધ તમે નહીં જઈ શકો. મઝહબ ઇસ્લામને ખબર છે કે સમાજના અંદર ગરીબ લોકો હોય છે, તો ઝકાતનો નિયમ મઝહબ ઇસ્લામ આપે છે, કરો એના ઉપર અમલ. અને જે તમારો ભાઈ છે એને તમે નીચે સમજો છો, એને ઊંચો લાવવાનો પ્રયાસ કરો. બીજી ત્રીજી જગ્યાએ જઈને મોટું થવાની જરૂર નથી. પોતાના ભાઈને મોટો કરો, અલ્લાહ તમને મોટો કરી દેશે. આ મઝહબ ઇસ્લામ છે. એના અંદરની ખૂબીઓ છે જેના કારણે લોકો મઝહબ ઇસ્લામ તરફ ખેંચાઈ જાય છે. જો ભેદભાવના નિયમ હાલવા મળશે તો મઝહબ ઇસ્લામની ખૂબીઓ ડટાઈ જશે. હવે મસ્જિદના અંદર અગર ભેદભાવ થવા માંડે, મદ્રસાના અંદર ભેદભાવ થવા માંડે, ખાનકાહના અંદર ભેદભાવ થવા માંડે, ઊંચા પૈસાવાળા લોકોને આગળ પહેલી સફમાં ઊભા રાખવામાં આવે, મદ્રસાના અંદર તેના બાળકોને જ ઊંચું અને સારું જ્ઞાન દેવાનું શરૂ થઈ જાય, ખાનકાના અંદર મળતી રૂહાની વસ્તુઓ, રૂહાની ચીજો જો આજ ઓહદાદારી, આજ ઊંચા લોકોને મળવા માંડે, પછી તમે મને કહો મઝહબ ઇસ્લામનો પ્રચાર કેવી રીતના થશે? મઝહબ ઇસ્લામને ઓળખશે લોકો કેમ? મઝહબ ઇસ્લામનો પરિચય કેવી રીતના થશે? દરેક ધર્મને સમજવા માટે યકીનન કિતાબો મોજૂદ છે. કિતાબોના અંદર એ મઝહબની વાતો લખેલી છે, નિયમો લખેલા છે, પણ લોકો પહેલે મઝહબની કિતાબોને નથી વાંચતા. હું લાખ કહું, કુરાનના અંદર ખૂબી લખેલી છે. મઝહબ ઇસ્લામના અંદર આ નિયમ છે, કુરાન બયાન કરે છે, સહી બુખારી બયાન કરે છે, સહી મુસ્લિમના અંદર લખેલું છે, અબુ દાઉદના અંદર લખેલું છે, નસાઈના અંદર મોજૂદ છે, ઇબ્ને માજાએ લખેલું છે. દરેક વસ્તુ બોલતો જાઓ, પણ સામે વાળી વ્યક્તિ નહીં સમજે કે દરેક ધર્મને ઓળખાય ધાર્મિકના હિસાબથી જ છે. દરેક ધર્મ ધાર્મિક હિસાબથી જ ઓળખાય છે. તમે શું કરો છો? તમે શું કર્યું? તમને લોકો જોવે છે. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની જિંદગી મુબારકા જો 40 વર્ષ સુધી કયો પાઠ ચાલુ છે? સારા અખલાક, સારા સિસ્ટમ, સારા રિવાજ, મહબ્બત લોકોથી, નફરત ખતમ કરું. 40 પૂરા 40 વર્ષ તબલીગે ઇસ્લામ, એલાને નબુવત પછીનો જે વિષય છે ખાલી 23 વર્ષ, 40 વર્ષ. આ ભાગ આપણા અંદર નથી. મસ્જિદ, મદ્રસા, ખાનકા તો બહુ ઊંચી વસ્તુ છે. પોતાના ઘરના અંદર પણ આપણે નિયમિત નથી હાલતા. અદલ ઇન્સાફ સાથે ભેદભાવ વગર ઘરના અંદર પણ નથી જીવી શકતા. આ તો ઓલા ખાનદાનની છે. માઅલ્લાહી રબ્બિલ આલમીન. ઊંચ નીચ આપણા ઘરના અંદર પણ હોય છે. તો ક્યારેક એકાંતમાં વિચારજો તો ખરા કે હું કોણ છું? મુસલમાન પણ છું કે નહીં? મારા અંદર દીન, ધર્મ, મઝહબ છે કે નહીં? આ બધી વસ્તુઓ મારા અંદર ક્યાં ગઈ? કોને છીનવી લીધી છે આ બધી વસ્તુઓ? કેમ હું આવો બની ગયો? મને તો મુસલમાન કહેવામાં આવે છે, મુસલમાન રૂપે મારું નામ છે, અને હું આવા કાર્ય શા માટે કરવા માંડ્યો? આ કયું જ્ઞાન છે? કેવી રીતના મારા મગજમાં આવે છે? વિચારવાની જરૂર છે. વિચારજો. મઝહબ ઇસ્લામના અંદર નથી. ભેદભાવનો ભાગ જ મઝહબ ઇસ્લામના અંદર ના આવે. મઝહબ ઇસ્લામ હુઝુરે પાકની તાલીમાત મુજબ શું આવે છે? હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે, ફતેહ મક્કાના ટાઈમ હઝરત અબ્દુલ રાવી છે, આ ફરમાવે છે, હુઝુરે કીધું છે, લોકો જમાને જાહિલિયત, અજ્ઞાનતાના ટાઈમ ઉપર જે ખોટી રીતે લોકો ગર્વ કરતા હતા, ગુરૂર, તકબ્બુર, ઘમંડ જે લોકો કરતા હતા, આ બધી વસ્તુઓ ખતમ થઈ ચૂકી છે. હવે આ બધી વસ્તુઓ નથી રહી. ઇસ્લામ આવ્યું છે, જ્ઞાન આવી ગયું છે. હવે બસ બે જ પ્રકારના વ્યક્તિ છે માર્કેટના અંદર.
હુઝુર ફરમાવે છે એક મુત્તકી પરેઝગાર છે અને એક પાપી ગુનેહગાર છે. ઊંચું સ્થાન અને મર્તબો જે અલ્લાહના બંદા ડરવાળા છે આ લોકોને મળશે, અને જે પાપોમાં ફસાયેલા છે એને જો ઊંચું સ્થાન જોતું હોય તો તેને પાપોથી તોબા કરી, પાપોથી દૂર થઈ, ગુનાહિત કામોથી દૂર થઈ, ગુનાહના જે સિસ્ટમ છે બધાથી દૂર થઈને રબની બારગાહમાં આવવું પડશે. બે જ ટાઈપના વ્યક્તિ છે. આ હુઝુર પાકની તાલીમાત છે, આ હુઝુર પાકના અલ્ફાઝ અને શબ્દ મુબારક છે. આવી જ રીતના આપણા માટે જરૂરી છે કે આપણે આવી રીતના હાલી સમજવાની ટ્રાય કરી કે મઝહબ ઇસ્લામ શું કહે છે અને હું મઝહબ ઇસ્લામ રૂપે જીવું છે તો મારે શું કરવું જોશે. હજ્જતુલ વિદા મેદાને અરફાતના અંદર હુઝુર પાક ખુતબો દે છે. આપની જિંદગીનો સૌથી લાસ્ટ કહી શકો તમે હજ રૂપે. હજ્જતુલ વિદાના ખુતબાના અંદર 1.25 લાખ સહાબાના દરમિયાન હુઝુર પાક શું ફરમાવે છે? લોકો કોઈ અરબસ્તાનના રહેવાસીને ગેર અરબી જે વ્યક્તિ છે એના ઉપર કોઈ ફઝીલત નથી. કોઈ કાળાને ગોરા ઉપર, ગોરાને કાળા ઉપર કોઈ ફઝીલત નથી. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહિ અતકાકુમ. ફઝીલત છે પણ કોને? જે રબનો ડર રાખે છે, પેદા કરનારનો ડર રાખે છે એને ફઝીલત મળશે, બાકી કોઈને કોઈ ફઝીલત નથી. કોઈ વસ્તુ મઝહબ ઇસ્લામના અંદર આ સ્વીકારવામાં નથી આવી, અને જે કોઈ વ્યક્તિ આવું કામ કરે છે સખત નિંદાના લાયક છે, સખત આ ખરાબ કામ કરે છે, અને મઝહબ ઇસ્લામ આવા વ્યક્તિઓને માનતો નથી. જ્યાં જરૂર છે લાગી પડો. ઇન્સાન તો છે ને, ઇન્સાનને સમજવાની ટ્રાય કરો. તમારા પડોશી 3 ટાઈપના હોય છે. એક તમારો પોતાનો ભાઈ, એક તમારો મઝહબી ભાઈ, અને એક બીજો તમારો ભાઈ છે જે તમારો મઝહબનો નથી પણ એ પણ હકદાર છે, પડોશી છે. તમારે એના સાથે પણ સારા રીત અને રિવાજથી, સારા અખલાક સાથે પેશ આવવું પડશે. પણ અફસોસ એ છે આ ભેદભાવનો ભાગ મઝહબમાં તો નહોતો, પણ ઘણી બધી મઝહબી જગ્યાઓ એવી છે જ્યાં ભેદભાવ કરવામાં આવે છે. અફસોસની વાત છે, મસ્જિદોમાં, મદ્રસામાં, ખાનકાહોમાં આવું જ થઈ રહ્યું છે. ગરીબની કોઈ જરૂરત હોય, હા વાંધો નહીં થઈ જશે. અમીરની જરૂરત હોય, બોલો ને સાહેબ, અરે તમારા માટે જ છે અમે, અરે એક ફોન કરશો હું હાજર થઈ જઈશ. માદલ્લાહી રબ્બિલ આલમીન. પૈસાના પૂજારી તો જોવો લોકો, પૈસાના પાછળ આટલી બધી લાલચો, પોતાની શખ્સિયતને લોકો ગિરાવી દે છે, પોતાનો વકાર, ઇન્સાનિયતને, મઝહબના પાઠ ભૂલાવીને. અરે તું ને તારો સાહેબ કોઈ નહીં હાલે. ગરીબનું દિલ દુખશે, એની આહ નીકળશે, બધા જ બરબાદ થઈ જવાના છે. એને સમજ નથી એવું નથી, એને સમજ તો છે જ કે એને તાવીઝ લખીને દેવામાં આવે છે, કોને બેસાડીને દેવામાં આવે છે, કોને પાણીની બોટલ દેવામાં આવે છે, કોને ખાલી શબ્દોથી નવાજીને મોકલી દેવામાં આવે છે, બધું જ એને સમજાતું હોય છે. અને કોને હાથ પકડી પકડીને બેસાડવામાં આવે છે, જોતો હોય એને સમજ જ હોય છે. આ મઝહબી જગાઓ પર જો આવું કામ થાય, બદનામ કોણ થાય છે? તમે નથી થતા, તમે નથી થતા. તમારી ગાદીઓ બદનામ નથી થતી, મુસલ્લા બદનામ નથી થતા, તમારી ઓફિસો બદનામ નથી થતી, મઝહબ ઇસ્લામ થાય છે. કોણ તમારા પાસે આવે છે, કોણ તમારાથી વાત કરે છે, તમારે સમજવું જોઈએ. ઇન્સાન છે, એની જરૂરત શું છે એને સમજવાની ટ્રાય કરો, જરૂરત પૂરી કરવાની કોશિશ કરો. એની જરૂરત પૂરી થઈ જાય પછી ક્યારેક જરૂર પડે તો એને પૂછી લેજો, ભાઈ તું કોણ, બાકી સવાલ જ ન થાય. પણ આજે તો માદલ્લાહી રબ્બિલ આલમીન, મેં કીધું ને સમાજ કુટુંબનો તો મસલો જ ખતમ થયો. માલ માલ. અમીર વ્યક્તિને ગરીબ સલામ કરે તો ભાઈ સાહેબ જવાબ પણ ન દે. મોઢાનું રિએક્શન કંઈક એવું હોય કે મેં કોઈ એના પાસે 2-5 કરોડ રૂપિયા નો માંગી લીધા હોય, રિએક્શન. અથવા આલતા ચાલતા આલતુ ફાલતુ ટાઈપનો જવાબ છે માર્કેટના અંદર. ને કોઈ અમીર કહે તો અરે સાહેબ આવ્યો છે, હાજર છે,
મુસલમાન થઈને જો આવા કામ થતા હોય તો સખ્ત ખરાબ વસ્તુ છે. નથી મઝહબ ઇસ્લામના અંદર, કુરાનના અંદર નથી, હદીસના અંદર નથી, બુઝુર્ગોની તાલીમના અંદર આ વસ્તુઓ છે જ નહીં, નથી. અને તમે મુસલમાન છો તો તમારા અંદર પણ ન જ હોવી પડે. ઇન્સાફ કરો, એક બીજા સાથે મહબ્બત, માન સન્માનથી રહો. હુઝુરે પાક સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની જિંદગીને વાંચવાની ટ્રાય કરો. વાંચો, સહાબા ઇકરામની જિંદગીમાં તમને મળશે કે મેં હુઝુરે પાકથી અલ્હમ્દુલિલ્લાહ મુલાકાત કરેલી છે. દરેક સહાબીનું કહેવાનું એવું છે કે અમે જ્યારે હુઝુરે પાકથી મુલાકાત કરતા, એ મહબ્બતનો તો કોઈ ગણતરીમાં હિસાબમાં ક્યાંય મહબ્બત આવે નહીં, પણ હુઝુરે પાક જો કેવી રીતના મહબ્બત તકસીમ કરે છે. સહાબા ઇકરામ કહે છે કે હુઝુરે પાકથી અમે મુલાકાત કરી, જ્યારે અમે મુલાકાત કરતા તો એવું લાગતું કે હુઝુરે પાક સૌથી વધારે લાગણી મારાથી જ કરે છે. જો તો ખરા યાર, ટ્રાય તો કરો. મારા હુઝુર જેવું તો થાય જ નહીં. સહાબા ઇકરામ આવું કહે છે. હુઝુરે પાકનો અંદાજ અબુ બકરથી જે છે, ઉમરથી જે છે, ઉસ્માનથી જે છે, હઝરતે મૌલા મુશ્કિલ કુશાથી જે છે, એ જ મહબ્બત હઝરતે બિલાલથી પણ છે. અબુ બકર બહુ મોટા બિઝનેસમેન છે, ઉમરને તિજારત સારી આવડે છે, ઉસ્માન પાસે માલ ઘણો છે, અલી મારા કાકાનો દીકરો ભાઈ છે. નહીં, હુઝુરે પાક શું દર્શાવે છે? દરેક મારા છે, દરેકથી મારી મહબ્બત છે, દરેકથી હું પ્યાર કરું છું. દરેક સાહબા આવું કહે છે. અને આપણે જો માર્કેટના અંદર ઇમામ સાહેબ કોનેથી મહબ્બત કરે છે તમને ખબર પડી જશે. હઝરતની લાગણીઓ કેના હારે વધારે છે તમે સમજી જાઓ છો. હઝરત સાહેબ કોને માન આપે છે, સન્માન આપે છે, આ દેખાય આવે છે. આ શા માટે? યા તો તમે ઇસ્લામમાં નથી, અથવા તમે ઇસ્લામની તાલીમ પડતા નથી. હુઝુરે પાકની સિરતે પાકનો ખાલી ઉપયોગ કરો છો, એને સમજવાની કે પોતાની જિંદગીમાં ઉમેરવાની ટ્રાય નથી કરતા. હુઝુરે પાકની તાલીમના અંદર આવું છે જ નહીં, ક્યાંય લખેલું નથી. હઝરતે હુઝુરે પાકની જ્યારે તાલીમના અંદર આવું નથી તો સહાબાએ કિરામ રિદવાનુલ્લાહી તઆલા અન્હુમ અજમાઈને પણ આ જ સબક સમજાવેલા, દેખાડેલા છે. હઝરતે ઉમર ફારૂક આઝમનો ટાઈમ છે, આપ હજ કરવા જાય છે. ત્યાં એક ન્યૂ મુસ્લિમ, નવો મુસલમાન જબલા ઇબ્ન અહમ રિસાની આ પણ આવે છે હજ કરવા. એના પાસે સેના છે ને 10,000ની છે. કેટલી? અને બહુ મજબૂત સેના, જંગલી ટાઈપના લોકો જેને કહેવાય ને, જંગજુ, આવા લોકો. જબલા ઇબ્ન અહમ રિસાની પોતે આવે છે અને 10,000ની સેનાને લઈને આવે છે. મુસલમાન થઈ ગયો તો હજ કરે છે. તવાફ કરતા કરતા એક ગરીબ વ્યક્તિ મુસલમાનનો પગ તેની ચાદર પર પડી જાય છે. અને ચાદર પર પગ પડવું તે સમયે બહુ ખરાબ વસ્તુ. જેમ કે હું તમને કહું, તમારી ટોપી અમામા ઉપર કોઈ પગ મૂકી દે તો દિલને તકલીફ થાય ને, ખૂબ ખરાબ વસ્તુ. જબલા ઇબ્ન અહમ રિસાની મોટો વ્યક્તિ હતો, પાછળ પ્રજા હતી, એટલે એને ઘમંડ હતું, ગર્વ હતું. એની એક તમાચો મારી દીધો ગરીબ. ભૂલ કરી નાખી, પણ એને નથી ખબર કે આ ભૂલ મઝહબ ઇસ્લામમાં થાય છે, અહીંયા નહીં આવે. ઉમર ફારૂક આઝમ, હઝરતે આદિલ અઝીમ શાન, હઝરતે ઉમર ફારૂક આઝમ પાસે તે વ્યક્તિ, ગરીબ વ્યક્તિ જાય છે. હઝરત, ફલાણા વ્યક્તિએ મારા ચહેરા ઉપર તમાચો માર્યો. શા માટે? કે હઝરત મારેથી ભૂલ થઈ ગઈ, મારું ધ્યાન ન રહ્યું, એને ચાદર ઉપર મારો પગ પડી ગયો. કોણ છે? કે પેલા નવા મુસલમાન જબલા ઇબ્ન અહમ રિસાની. બોલાવો, કોર્ટમાં આવજે, અદાલતમાં આવજે. નહીં, અહીંયા જ અદાલત થશે, કોઈ બીજી ત્રીજી વસ્તુઓ નહીં, અહીંયા જ નિયમ ફેસલો અહીંયા જ થશે. ગરીબ વ્યક્તિ કીધું, તેને જબલા ઇબ્ન અહમ રિસાનીને બોલાવવામાં આવે છે. પોતે હેરાન થઈ જાય છે કે શું આવું પણ થતું હશે? એક ગરીબ વ્યક્તિને મેં મારી દીધું તો આવડી મોટી ભૂલ. પેલા તો એના મગજમાં સમજમાં જ ન આવ્યું, અક્લ
નકારતી, ના આવું ન હોય યાર, હું આવડો મોટો માણસ, 10,000 નું વોટ છે મારા પાસે, પક્ષમાં મારી માન સન્માન હોવું જોઈએ. 10,000 નું વોટ એટલે બહુ મોટી વસ્તુ થઈ ને તે સમયે. આજ તો કરોડો ઇન્સાન છે. ત્યારે હઝરત ઉમર કહે છે, શું ભાઈ આવું થયું છે, તમે આ ભાઈને, ગરીબ વ્યક્તિને તમાચો માર્યો છે? કે હા માર્યો છે. કેમ? તેની મારી ચાદર ઉપર પગ મૂક્યો. શું તમે તમાચો ખાવાની શક્તિ રાખો છો? માટે ખૂબ જ હેરતની વાત, અફસોસ કે આ શું થઈ ગયું, આ નાનો વ્યક્તિ મને તમાચો મારશે? ઉમર, હું મોટો વ્યક્તિ છું, મારા પાછળ 10,000 ની સંખ્યા છે. કા નહીં, ઉમરનો ફેસલો અને નિયમ, તાલીમ ઇસ્લામની એ છે કે આ ગરીબ વ્યક્તિ તને તમાચો મારે. ઉમર, જબલા ઇબ્ન અહમ ગિસાની, જે પણ હોય, તું કોણ છે એનાથી મારે મતલબ નથી, મેં કોના પાસેથી શીખું છે તે મતલબ રાખે. તું કોણ છે એનાથી મતલબ નથી, મારું કુરાન શું કહે છે તે મારે ધ્યાન કરવાનું છે. તું કોણ છે એનાથી મતલબ નથી, મારા હુઝુરની તાલીમ હદીસ શું કહે છે એના ઉપર હું અમલ કરીશ. ઉમર, હાચના મને તમાચો મારશે? હા મારશે. થોડી વાર તો એકદમ સન્નાટો, કેમ કે 10,000 ની ભીડ એના પાછળ છે અને એકદમ જંગલી લોકો. હવે શું થશે? પણ ઉમર છે, ઉમર છે જે એકદમ કમ સંખ્યા હતી ત્યારે ઉમર ન બીવે, અહીંયા શું બીવે? હઝરતે ઉમર છે કે આજ નિયમ લેવાનો છે, આજ નિર્ણય છે, હા આજ ફાઇનલ ડિસિઝન. ઉમર, એક મારી અપીલ છે કે બોલો, મને થોડો સમય આપી દેવામાં આવે. મારે તમાચો ખાવો છે કે નથી ખાવો એ વિચારવા માટે મને ટાઈમ જોવે છે. આ ઉમરના હાથમાં હવે ફેસલો નથી. ઉમર, તમે જ બાદશાહ છો? નહીં, હવે તે જ. આ ગરીબ વ્યક્તિ, તારે જામીન જોવે, તારે મોહલત જોવે છે, ટાઈમ જોવે છે, તો આને પૂછ. જો એ હા કે તો હા અને ના કે તો નહીં. ફરી ટેન્શનમાં આવે છે કે હવે શું કરું? પણ મજબૂરી હતી, કેમ કે ઉમર ફારૂક આઝમનો નિર્ણય એટલે ફાઇનલ જ હોય, પછી એમાં બીજું કઈ થાય જ નહીં. તે ગરીબ વ્યક્તિ પાસે ટાઈમ માંગે છે. આ ઇસ્લામ છે. ગરીબ વ્યક્તિ પાસે ટાઈમ માંગે છે, ભાઈ મને ટાઈમ આપ, એક રાત એક દિવસ મને વિચારી લેવા દે. ગરીબ વ્યક્તિએ તો કાંઈ વાંધો નહીં, જા વિચારી લે. કેટલો સખ્ત નિર્ણય હતો તમે વિચારો. જબલા ઇબ્ને અહમ ગિસાની, નવો થયેલો મુસલમાન, 10,000 પાછળ લોકો, તે વ્યક્તિ વિચારે છે કે આટલી બધી નીચ કક્ષાનો મને બનાવવામાં આવે છે, મારાથી બરદાશ્ત નહીં થાય. તે વ્યક્તિ મુર્તદ થઈ જાય છે, ઇસ્લામ છોડીને ભાગી જાય છે. પણ મઝહબ ઇસ્લામનો નિયમ હતો, એનું પાલન થાય. હવે આપણે આજકાલના લોકો, જેની વેલ્યુશન શું છે, અને આપણા અંદર આટલા બધા ભેદભાવ, પૈસા અને સમાજ રૂપે તો ઘણી બધી ગંદકી છે, ઘણી બધી ગંદકી. પહેલા જ લોકો તમને પૂછશે કે તમે કોણ, તમારી કાસ્ટ કઈ છે, કયા કુટુંબમાંથી આવો, કયું ખાનદાન. કાસ્ટિઝમ ખતમ કરો. આના ઘણા બધા નુકસાન છે. પૈસા તમારા પાસે છે, સારી વસ્તુ છે, મોહતાજી ખરાબ વસ્તુ છે, સારી વસ્તુ છે, પણ એનો ભાવ બીજાને ન દેખાડો. કોઈ ગરીબની આહ લાગશે, તમે બરબાદ થઈ જવાના. આ ગરીબને પછી ક્યાં ગોતવા જશો? સમાજ કુટુંબ લેવલે કાંઈક કાર્ય કરતા હોય ને, તો ઓહદાદારી સમજદાર લોકો રાખો, કે એને કુર્સી ન મળે, શાલ ન મળે, ચાદર ન ઓઢાડવામાં આવે તો એને ખરાબ ન લાગે. એવા લોકોને રાખો કે જે ગરીબને આગળ લાવે ને કુર્સી પર બેસાડે. એવા લોકોને જો માર્કેટના અંદર તમારી નામના થશે, પછી લોકો તમને યાદ કરશે કે હા ભાઈ, ફલાણાના ઘરે એવડો મોટો માણસ હતો, પણ ત્યાં ગરીબની ઇજ્જત થાય છે, ગરીબો તમને દુઆઓ દેશે. ખતમ કરો આ બધી વસ્તુઓ. લગન શાદી બ્યાહના મામલા હોય ત્યારે પહેલી પસંદ ગરીબ સ્ત્રીની કરો તમે. આવનાર વ્યક્તિ, આવનાર સ્ત્રી, એના પાસે કઈ છે નહીં, આપણા પાસે તો ઘણું બધું છે. ખતમ કરો. તમારા મગજના અંદર જે ખોટી ફાઇલ છે ને કાઢી નાખો. આપણે લોકોને ઊંચા લાવવા છે. આપણા ઘરે આવશે, લઈને આવશે,
તો એ શું લઈને આવશે? આપણે ક્યાં જરૂર છે? આપણે દઈને ખાવા વાળા. આવું સિસ્ટમ બનાવો દરેક જગ્યાએ, જ્યાં પણ હોય આવા જ રીતના સિસ્ટમ બનાવો. ફાયદો થશે. કેવડો ફાયદો થશે તમને કહું. જો આ સામાજિક ભેદભાવ ન હોત, સામાજિક ભેદભાવ ન હોત તો આજે અલ્હમ્દુલિલ્લાહ ગર્વથી તમે કહી શકે કે મોરબીના અંદર અથવા કોઈ પણ સિટીના અંદર મુસલમાનોની સૌથી મોટી યુનિવર્સિટી મોજૂદ છે. એ કઈ જમાતખાનું નથી. નોર્મલી સુવિધાવાળા જમાતખાના 2-2 કરોડમાં બને છે. મોરબીના અંદર કેટલા બધા છે? બલકી દરેક સમાજ એવું વિચારે છે કે આપણા સમાજનું જમાતખાનું હોવું જોઈએ, જમાતખાનું હોવું જોઈએ. અરે ભાઈ સાહેબ, અજ્ઞાનતા કેવી સવાર થઈ છે, જો નુકસાન કેવડા મોટા થાય છે અને કેટલી ઇજ્જતોના નાશ થાય છે, અને તમે આવું વિચારો છો. બલકી અત્યારે તો ટાઈમ એવો છે, મસ્જિદની જગ્યાએ ઇબાદતગાહ બનાવો. મસ્જિદના અલગ નિયમ છે, ઇબાદતગાહના અલગ છે. મલ્ટીપલ પર્પઝ માટે ઇસ્તેમાલ તમે ઇબાદતગાહને કરી શકો, મસ્જિદને ન કરી શકો. 2-4 કરોડની મસ્જિદ બનાવ્યું હોય ને તો એના અંદર બીજા કામ પણ થવા પડે. ખાલી 5 ટાઈમની નમાઝ માટે આવડી મોટી પ્રોપર્ટીઝ રાખવી થોડું અક્લથી દૂરનું કામ છે. સમજવાની ટ્રાય કરો. અને આના અંદર જમાતખાના તમારા બાળકો માટે એક સારી રીતે ભણવા માટે નાનું એવું પ્લે હાઉસ પણ નથી. શરમની વાત છે. આ બધી જ વસ્તુઓ ક્યાંથી આવે છે? ભેદભાવ, ઊંચ નીચ. બસ જો આવું ન હોત તો આવું ન થાત, ક્યારેય ન થાત. જમાતખાનાની જે જરૂરતો છે એને પૂરું કરવાની જગ્યાઓ તમારા પાસે હોત, અને સારી એવી જ્ઞાન દેવાવાળી વસ્તુઓ, જગ્યાઓ પણ તમારા પાસે. પણ આ ભેદભાવના કારણે દરેક વસ્તુ ખતમ થઈ ચૂકી છે. તમારા પાસે ગર્વ માટે કોઈ વસ્તુ નથી રહી. બસ તમે હું મારું હું, બસ આટલું જ તમારા પાસે છે, બીજું કાંઈ છે જ નહીં. અને જ્યારે હું પણ લઈને માર્કેટમાં જાશો ને તો કાંઈ છે જ નહીં, એનો ભાવ જ નથી ક્યાંય. માર્કેટના અંદર આ વસ્તુ ખરાબ ગણવામાં આવે છે. ખતમ કરો, ટ્રાય કરો. આટલા બધા લોકો છો ને, ટ્રાય કરો. મારા ઘરે હોય, મારા કુટુંબમાં હોય, જ્યાં પણ હોય, મારે સિસ્ટમ ચેન્જ કરવું છે. બસ થશે. જ્યારે પણ નિર્ણય આવે, જ્યારે પણ નતીજા મળે, જ્યારે પણ ફાયદો થાય, થશે ફાયદો. કોઈ પણ વ્યક્તિ મળે, ભાઈ તું કોણ છો? સંધી છે કે ફકીર છે કે મેમણ છે કે મોમીન છે કે પિંજારા છે કે ઘાંચી છે, કોઈ વસ્તુ નહીં, પૂછવું જ નથી મારે. સારો વ્યક્તિ છે, સારી રીતથી મળો. ખરાબ વ્યક્તિ છે, દૂર થઈ જાઓ. બસ પૂછવું જ નથી. લોકો અમને પૂછતા હોય, બાપુ તમે કોણ? રેવા દે ને ભાઈ, કઈ બીજું થઈ જશે, રેવા દે. એટલે આ પૂછવાનો વિષય નથી. હા, જે માન મર્યાદા વાળા લોકો છે એને માન મર્યાદાથી મળો. નથી મળવા લાયક તો દૂર થઈ જાવ. વાત ખતમ થઈ ગઈ. બાકી આ વસ્તુ કાસ્ટઇઝમને ખતમ કરો, ટ્રાય કરો. એને ઘણા બધા ફાયદા થશે, ઘણા બધા. પૈસાનો પાવર નથી રાખવો, ખતમ કરો, ઘણા બધા ફાયદા થશે. પૈસાના પાવરના કારણે જ કુરિવાજો જન્મ લે છે. ખતમ કરો. નથી કરવો પાવર છે માલ, બીજાને હું દઈને ખાઈશ, બીજાને દઈને ખવડાવીને ખાઈશ, ગરીબોને આગળ લાવીને જીવીશ. આવું કરો, ઇન્શાઅલ્લાહ ફાયદો થશે. આજ કુરાન કહે છે, આજ હદીસ કહે છે, ઉઝુની તાલીમાતના અંદર, સહાબા ઇકરામની તાલીમાતના અંદર, બુઝુર્ગોની તાલીમના અંદર આવું જ આવે છે. અલ્લાહ મને અને તમને તૌફીક અતા ફરમાવે.